હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું બોમ્બે સ્ટાઇલ સૂકી અને ભીની ભેળ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પહેલાં આપણે સૂકી ભેળ બનાવીશું, તો તેના માટે આપણે પહેલાં સૂકી ચટણી તૈયાર કરીશું। સૂકી ચટણી માટે કોથમીર, ફુદીના, મીઠા લીમડાના પાન, 2 લીલા મરચાં, સંચળ પાવડર, મીઠું, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, ધાણા આખા, શેકેલા ચણા લઈશું, હળદર, હિંગ, આ બધાને લીંબુ નીચોવી પાણી વગર મિક્સર ગ્રાઇન્ડરમાં વાટી લઈશું। તૈયાર છે સૂકી ભેળ માટેની સૂકી ચટણી। હવે ભેળમાં નાખવા માટે ચણાની તીખી દાળ, ખારી સિંગ, તીખી બુંદી, શેકેલા ખારા ચણા, આલુ સેવ, ઝીણી સેવ વગેરે લઈશું। પછી એક ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કાકડી, દાડમના દાણા, આ બધાને ઝીણા સમારી લઈશું। બટાકાને બાફી લીધા છે। હવે એક વાસણમાં મમરા લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કાકડી, ટામેટાં, બાફેલા બટાટા, લીલા મરચાં, દાડમના દાણા, સંચળ મીઠું, ચાટ મસાલો, મીઠું, કરેલી સૂકી ચટણી 2 ચમચી નાખીશું। પછી બુંદી, ખારી સિંગ, ચણા, શેકેલી દાળ, આલુ સેવ, ઝીણી સેવ, કોથમીર અને લીંબુ નીચોવી બધું બરાબર મિક્સ કરી લઈશું। તે બોમ્બેના દરિયા કિનારે સૂકી ભેળ મળે છે। તૈયાર છે સૂકી ભેળ, તેને આવી રીતે પૂરી સાથે ખાઈશું। હવે આપણે બનાવીશું ભીની ભેળ। ભીની ભેળ માટે મમરા લઈ તેમાં બાફેલા બટાટા, સમારેલી કાકડી, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, મીઠું, સંચળ પાવડર, સિંગ, હિંગ, બુંદી, સેવ, ચણા, દાળ અને ઝીણી સેવ, દાડમના દાણા, લસણની તીખી ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, ખજૂર આંબલીની ચટણી નાખી મિક્સ કરીશું। પછી નાની પૂરી એટલે કે પાપડીનો ભૂકો કરી નાખવો અને લીંબુ નીચોવી બધાને બરાબર મિક્સ કરી લઈશું। પાપડી સાથે સર્વ કરી ઉપરથી દાડમના દાણા, કોથમીર, ઝીણી સેવ વગેરેથી ગાર્નિશ કરીશું। તૈયાર છે આપણી બોમ્બે સ્ટાઇલ સૂકી અને ભીની ભેળ। મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ચટણીઓનો વિડીયો જોઈતો હોય તો લખી મોકલજો। થેન્ક યુ।